ચાલો તો લાસ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ આપણે દરેક જણાએ છેલ્લે સ્નાયુ સંકોચનશીલ પ્રોટીન વિશેની વાત કરેલી હતી, જેની અંદર તમે દરેકે લગભગ એક્ટિન અને માયોસિન નામના બે તંતુઓ વિશેની સ્ટુડન્ટ આપણે દરેક જણાએ ડિટેલ માહિતી જોયેલી હતી, જેમાં માયોસિન માટે સ્ટુડન્ટ શીર્ષવાળી રચના કે જે પોતે સ્ટુડન્ટ ટૂંકી ભુજા સાથે બે જોડાણ કેન્દ્ર ધરાવતું હતું, જેમાં એક હતું એટીપી સાથેનું જોડાણ સ્થાન અને બીજું સ્ટુડન્ટ આવેલું જોવા મળશે પર્ટિક્યુલર એક્ટિન સાથેનું જોડાણ સ્થાન. આ જે બંને કોન્સેપ્ટને સ્ટુડન્ટ આપણે દરેક જણા જોવાના છે અને એનો ઉપયોગ પણ કરીશું. અને સાથે એક્ટિન નામના જે તંતુ હતા જેની અંદર સ્ટુડન્ટ મુખ્યત્વે ત્રણ રચના જોયેલી હતી, જેમાં એફ એક્ટિન, ટ્રોપોમાયોસિન ઓર ટ્રોપોનિન એવા ત્રણ ઘટકો વિશેની સ્ટુડન્ટ આપણે દરેક જણાએ વાત જોયેલી હતી. ખ્યાલ આવે છે? આજનો જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર આપણા માટેનો મેઇન કોન્સેપ્ટ આવેલો જોવા મળશે, એ કોન્સેપ્ટ શાના માટેનો આવેલો જોવા મળશે? સ્નાયુ સંકોચન ક્રિયાવિધિ વિશેની સ્ટુડન્ટ આપણે દરેક જણાએ વાત કરવાની રહેશે. હવે સ્નાયુ સંકોચન ક્રિયાવિધિ તમને ક્યારે આવડશે કે જ્યારે તમે આની આગળનો લેક્ચર બરાબર રિફર કરેલો હશે, એની અંદરના પ્રોટીન વિશેની માહિતી મેળવેલી હશે. તો સ્નાયુ સંકોચન ક્રિયાવિધિની અંદર તમે દરેક જણા જો સ્ટુડન્ટ ધ્યાનપૂર્વક જોશો તો એની અંદર ખાસ કરીને સ્ટુડન્ટ ત્રણ યુનિટ આવેલા જોવા મળશે અને આ જે આખી પ્રક્રિયા જે સ્ટુડન્ટ આવેલી જોવા મળશે એ બે સ્ટેજની સંપૂર્ણ પ્રક્રિયા આવેલી જોવા મળશે. ચાલો, જેની અંદર તમે દરેક જણા સ્ટુડન્ટને જોશો બરાબર, ખાસ કરીને તમે દરેક જણા જો સ્ટુડન્ટ જોશો તો આટલે ચાલો તો સ્નાયુ સંકોચન ક્રિયાવિધિની અંદર મેં સ્ટુડન્ટ તમને વાત કરી તે પ્રમાણે કે મુખ્યત્વે સ્ટુડન્ટ આટલે બે સ્ટેપ આવેલા જોવા મળશે. એક આવેલું જોવા મળશે સેતુ નિર્માણની પ્રક્રિયા અને એક સ્ટેપ આવેલો જોવા મળશે જેને તમે દરેક જણા સ્ટુડન્ટ કયા નામથી ઓળખાવી શકશો? સેતુ તૂટવાની પ્રક્રિયા. ચાલો, તો એના રિલેટેડની જો સ્ટુડન્ટ વાત કરીએ, બે સ્ટેપ જે આવેલા જોવા મળશે એ પહેલાં સ્ટુડન્ટ આ જે આખી જે પદ્ધતિ અથવા તો આ જે પર્ટિક્યુલર પ્રક્રિયા આવેલી જોવા મળશે તો એ પ્રક્રિયા સૌ પ્રથમ સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો તો સરકવાના સિદ્ધાંત પર કાર્ય કરતી પ્રક્રિયા છે. સ્ટુડન્ટ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરશે? સ્ટુડન્ટ સરકવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરશે. હવે દરેકને પ્રશ્ન થાય કે આટલે કોણ સરકવાનું જોવા મળશે, કોનું આટલે સ્લાઇડિંગ થયેલું જોવા મળશે? સ્ટુડન્ટ તો આ જે સરકવાનો સિદ્ધાંત ઉપર કાર્ય કરતી જે પ્રક્રિયા આવશે તો આટલે સ્ટુડન્ટ વિવિધ પ્રકારના સ્નાયુઓના અથવા તો તમે દરેક જણા એવું કહી શકશો કે તંતુઓ એકબીજા પર સરકતા જોવા મળશે. આટલે સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો તો તંતુઓની સરકવાની વાત કરવામાં આવશે તો આપણે બહુ સારી રીતના જાણીએ છીએ કે બે એક્ટિન તંતુની વચ્ચે સ્ટુડન્ટ કોણ આવેલું જોવા મળશે? એક માયોસિન તંતુ આવેલા જોવા મળશે ને આ જે માયોસિન તંતુ પર્ટિક્યુલર આવેલા જોવા મળશે એના ઉપર સ્ટુડન્ટ એક્ટિન તંતુ શું કરવાના છે? સરકવાના છે. એના બેઝિસ ઉપર સ્ટુડન્ટ શું કરવું પડશે? તમારે આખી પ્રક્રિયા સમજવી પડશે. હવે એક્ટિન અને માયોસિન એકબીજા ઉપર સ્ટુડન્ટ જો સરકવાની વાત થતી હોય બરાબર, તો પહેલાં તો એ બંને વચ્ચેનું જોડાણ કરવું આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આવેલું જોવા મળશે. એટલા માટે મેં તમને વાત કરી સ્ટુડન્ટ કે સંપૂર્ણ જે પ્રક્રિયા આવેલી જોવા મળશે એ બે ભાગની અંદર સ્ટુડન્ટ શું થયેલી જોવા મળશે? વિભાજિત થયેલી જોવા મળશે. ભાગ એકની અંદર તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો ત્યાં આવેલું જોવા મળશે સ્નાયુ સંકોચનની પ્રક્રિયા. જ્યારે સ્ટુડન્ટ સ્નાયુઓનું સંકોચન થયેલું જોવા મળશે ત્યારે તમારે બીજા શબ્દમાં સ્ટુડન્ટ આટલે લખવું હોય તો એવું પણ લખી શકશો કે આ સ્ટુડન્ટ સેતુ નિર્માણની પ્રક્રિયા છે. આ કઈ પ્રક્રિયા આવેલી જોવા મળશે? સેતુ નિર્માણની પ્રક્રિયા આવેલી જોવા મળશે. ખ્યાલ આવશે? એની સાથે તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો બીજા સ્ટેપની અંદર સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? સ્નાયુ
શિથિલનની પ્રક્રિયા. સ્નાયુ શિથિલનની જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર પ્રક્રિયા આવેલી જોવા મળશે, તો એ પ્રક્રિયા માટે તમે દરેક જણાએ સ્ટુડન્ટ લખવું હોય તો એવું લખી શકશો કે ભાઈ સેતુ તૂટવાની શું આવેલી જોવા મળશે? પ્રક્રિયા આવેલી જોવા મળશે. ક્લિયર સ્ટુડન્ટ? ચાલો, આટલામાં કોઈને કંઈ પ્રશ્ન છે? ડિટેલ માહિતી સાથે જોશું કઈ પ્રક્રિયા ને ક્યારે. જે સેતુ નિર્માણની પ્રક્રિયા છે એમાં તમે દરેક જણા એવું કહી શકશો કે પર્ટિક્યુલર અત્યારે હલનચલન સ્ટુડન્ટ થયેલું જોવા મળશે, એવું તમે દરેક જણા બતાવી શકશો કે ભાઈ હલનચલન થાય છે, અથવા તો આપેલ પ્રકારના સ્નાયુ સક્રિય અવસ્થામાં છે. ખ્યાલ આવશે? જ્યારે નીચેની જે પ્રક્રિયા આવેલી જોવા મળશે, તૂટવાની સેતુ તૂટવાની પ્રક્રિયા જે આવશે એમાં તમે દરેક જણા એવું કહેશો કે ભાઈ વિશ્રામી અવસ્થામાં આખી પ્રક્રિયા થયેલી જોવા મળશે. કઈ અવસ્થામાં? વિશ્રામી અવસ્થામાં. એટલે કે અત્યારે સ્ટુડન્ટ તમારા સ્નાયુઓ વિશ્રામી અવસ્થામાં છે, ત્યારે તમે દરેક જણા એવું કહેશો કે સ્નાયુ શિથિલનની પ્રક્રિયા થયેલી જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો, તો સૌ પ્રથમ સ્ટુડન્ટ આપણે દરેક જણા આ પ્રક્રિયાની સ્ટુડન્ટ શરૂઆત કરીએ. બરાબર, કે જેની અંદર તમે દરેક જણા જો સ્ટુડન્ટ પર્ટિક્યુલર જોશો તો મેઇન કોન્સેપ્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટિંગ થયેલો જોવા મળશે સ્નાયુ સંકોચનની પ્રક્રિયાથી. કઈ પ્રક્રિયા આવશે સ્ટુડન્ટ? સ્નાયુ સંકોચનની પ્રક્રિયા આવેલી જોવા મળશે. સ્નાયુ સંકોચનની જે સ્ટુડન્ટ પ્રક્રિયા આવેલી જોવા મળશે તો એની અંદર સ્ટુડન્ટ હંમેશા ધ્યાનમાં રાખજો, કોઈ પણ પ્રકારના સ્નાયુઓનું સંકોચન અથવા તો સ્ટુડન્ટ પર્ટિક્યુલર જે પણ એકબીજા સાથે સેતુ નિર્માણની પ્રક્રિયા છે એ આપમેળે થતી પ્રક્રિયા જોવા મળશે નહીં. એના માટે સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો તો CNSમાંથી પર્ટિક્યુલર સ્ટુડન્ટ શું આવેલા જોવા મળશે? સંદેશા આવેલા જોવા મળશે. એટલે ખાસ કરીને આ પ્રક્રિયા કોની હાજરીમાં ચાલુ થયેલી જોવા મળશે? તમે દરેક જણા સ્ટુડન્ટ એટલે લખી શકશો ખાસ કે ભાઈ CNSમાંથી ઉર્મી વેગ આવેલા જોવા મળશે, જેને તમે દરેક જણા સ્ટુડન્ટ સક્રિય સંદેશાઓ પણ કહી શકો. હવે આપણે દરેક જણા જાણીએ છીએ કે ભાઈ CNSમાંથી જે પણ સ્ટુડન્ટ પર્ટિક્યુલર ઉર્મી વેગ આવશે તો એ સૌ પ્રથમ સ્ટુડન્ટ જે તે પ્રકારના ચેતાકોષ મારફતે જે તે પ્રકારના સ્નાયુ દ્વારા શું કરાવવામાં આવશે સ્ટુડન્ટ? ગ્રહણ કરાવવામાં આવશે. હવે એના માટે મેં સ્ટુડન્ટ તમને આગળ પણ એક વાત કરેલી હતી, જ્યારે CNSમાંથી કોઈ પણ સંદેશાઓ ચેતાકોષ મારફતે સ્નાયુની અંદર ગ્રહણ કરવામાં આવે તો ત્યાં સ્ટુડન્ટ પર્ટિક્યુલર એક જંક્શન, એક પ્રક્રિયાનું સ્ટુડન્ટ ત્યાં શું થયેલું જોવા મળશે? નિર્માણ થયેલું જોવા મળશે. એ પ્રક્રિયા, એ જંક્શનને તમે દરેક જણા કહી શકશો ચેતા સ્નાયુ સંધાન સપાટી. એને કયા નામથી ઓળખવામાં આવશે? ચેતા સ્નાયુ સંધાન સપાટીના નામથી એને તમે દરેક જણા શું કરશો? ઓળખાવી શકશો. ચાલો, આ બાજુ ધ્યાન આપજો સ્ટુડન્ટ. સપોઝ એવું વિચારી લઉં કે પર્ટિક્યુલર સ્ટુડન્ટ આ શું આવેલો જોવા મળશે? આ એક સ્નાયુ છે. ઓલરેડી સ્ટુડન્ટ આપણે બહુ સારી રીતના આની રચના અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે. ઉપરથી આ વિચારી લેવાનું થાય કે સપોઝ આ તમારો કોઈક ચેતાકોષ છે. આ ચેતાકોષની સ્ટુડન્ટ પર્ટિક્યુલર લાસ્ટ રચના જેને કહેવામાં આવશે ચેતોપાગમ ગાંઠ. ખ્યાલ આવે છે? ચાલો, આટલેથી સ્ટુડન્ટ પર્ટિક્યુલર સંદેશાઓ આવ્યા. એ સંદેશાઓ સ્ટુડન્ટ આટલે જે હશે એ શાના ફોર્મમાં આવેલા જોવા મળશે? ઉર્મી વેગ સ્વરૂપે જોવા મળશે. ઉર્મી વેગ સ્વરૂપે સંદેશાઓ આવ્યા. હવે આ બંનેની વચ્ચે તમને કેટલોક અવકાશ દેખાતો હશે. બરાબર. જ્યારે પણ સ્ટુડન્ટ પર્ટિક્યુલર સંદેશાઓ આવશે, હવે જ્યાં સુધી અવકાશની અંદર પર્ટિક્યુલર કોઈ તમે માધ્યમ પ્રોવાઈડ કરશો નહીં ત્યાં સુધી સ્ટુડન્ટ ક્યારેય પણ આપેલ પ્રકારનો ઉર્મી વેગ પર્ટિક્યુલર આ માધ્યમમાંથી સ્ટુડન્ટ પાસ આઉટ થઈ શકશે નહીં, પસાર થઈ શકશે નહીં. તો એ માધ્યમમાં તમારે એ જગ્યા ઉપર સ્ટુડન્ટ ઉર્મી વેગને પસાર થવા માટે તમારે ત્યાં સ્ટુડન્ટ પર્ટિક્યુલર એક રચના પ્રોવાઈડ કરાવવી પડશે. એક પર્ટિક્યુલર દ્રવ્ય આવેલું જોવા મળશે જેને તમે દરેક જણા એટલે કહી શકશો ન્યુરો ટ્રાન્સમીટર. કયા નામથી ઓળખવામાં આવશે? ન્યુરો ટ્રાન્સમીટરના નામથી ઓળખવામાં આવશે. એ ન્યુરો ટ્રાન્સમીટર બીજું કોઈ નથી પણ કોણ આવશે? એસિટાઇલ કોલાઇન.
તમે ચેપ્ટર નંબર 21માં સ્ટુડન્ટ આના વિશે ડિટેલ માહિતી સાથે જોશો. આપણા શરીરમાં બે ચેતાકોષ વચ્ચે સ્ટુડન્ટ ગેપ આવશે ને એ ગેપની અંદર જેને કહેવામાં આવે ચેતોપાગમ અવકાશ, એ અવકાશની અંદર પર્ટિક્યુલર જ્યારે પણ ઉર્મિ વેગે પસાર થવું હોય તો ત્યાં તમારે એને શું કરવું પડશે? માધ્યમ પ્રોવાઈડ કરવું પડશે. જેવી રીતના અત્યારે હું બોલું છું અને તમે દરેક જણા સાંભળી શકો છો, તો વચ્ચે હવાનું માધ્યમ છે જેને લીધે સ્ટુડન્ટ શું થયેલી જોવા મળશે? ધ્વનિના તરંગોની સ્ટુડન્ટ શું થયેલી જોવા મળશે? ગતિ થશે. હવે આ જ વસ્તુ સપોઝ હું શૂન્ય અવકાશમાં તમને ભણાવતો હતે તો ત્યાં તમને સ્ટુડન્ટ મારા બોલેલા શબ્દ, મારા બોલેલો અવાજ એ તમારા સુધી પહોંચી શકતે નહીં. કેમ? કેમ કે ત્યાં માધ્યમ નથી. તો એક્ઝેક્ટલી સ્ટુડન્ટ આટલે પણ વહન કરાવવા માટે તમારે વચ્ચે શું એને પૂરું પાડવું પડશે? માધ્યમ. ચાલો, જેવું સ્ટુડન્ટ પર્ટિક્યુલર આટલે માધ્યમનો સ્રાવ થશે, જે સ્ટુડન્ટ હંમેશા હશે ન્યુરો ટ્રાન્સમીટર, અને તમને દરેક જણાને ખ્યાલ હોય તો સ્ટુડન્ટ આટલે પર્ટિક્યુલર આની ઉપરની સપાટી ઉપર આપણે એક લેયર બનાવેલું હતું, યાદ હોય તો સ્નાયુ રસ પટલ ત્યાં નામ આપેલું હતું સ્ટુડન્ટ. બરાબર, એટલે જે પણ ઉર્મિ વેગ આવશે તો સંપૂર્ણ સ્ટુડન્ટ આ સપાટી ઉપર ફેલાયેલો જોવા મળશે. ચાલો, ચેતા સ્નાયુ સંધાન સપાટી ઉપર ઉર્મિ વેગ મુક્ત થઈને પર્ટિક્યુલર આપેલ સ્નાયુની સપાટી પર વિધ્રુવીકરણ ની પ્રક્રિયાનું સ્ટુડન્ટ શું કરશે? નિર્માણ કરશે. વિધ્રુવીકરણની પ્રક્રિયા એટલે તમે દરેક જણા સ્ટુડન્ટ આને પર્ટિક્યુલર ઉત્તેજિત અવસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લઈ શકશો. કયા પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકશો? ઉત્તેજિત અવસ્થાના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકશો. આપણને દરેકને સ્ટુડન્ટ ખબર છે. હવે આ સ્ટ્રક્ચર હું બહુ વધારે ડિટેલ નથી બતાવતો સ્ટુડન્ટ, બાકી આપણે દરેક જણાએ જોઈ લો તો આના કરતાં આમાં એક કરતાં વધારે સ્ટુડન્ટ કોણ આવેલા જોવા મળશે? કોષ કેન્દ્ર આવેલા હતા. સાથે સ્ટુડન્ટ દરેકને યાદ હોય તો આટલે સ્ટુડન્ટ પર્ટિક્યુલર કોણ હતું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને આપણે પર્ટિક્યુલર સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમના નામથી ઓળખાવેલું હતું. અને સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ એવી રચનાના ભાગરૂપે લટકતા પરડા જેવી રચના યાદ હોય તો સ્ટુડન્ટ, જેને આપણે ત્યાં નામ આપેલું હતું ટી ટ્યુબ્યુલિન નલિકા. તો આટલે કંઈક થશે એવું કે જે ઉર્મિ વેગ આવશે, ઉર્મિ વેગ પર્ટિક્યુલર આ સપાટી ઉપર આખો ફેલાશે, જેને લીધે પર્ટિક્યુલર સ્નાયુની સપાટીમાં વિધ્રુવીકરણ થશે. વિધ્રુવીકરણની પ્રક્રિયાને લીધે સ્ટુડન્ટ ઉત્તેજિત થશે અને એ જે પર્ટિક્યુલર ઉર્મિ વેગ આવેલો જોવા મળશે, શું આવેલું જોવા મળશે સ્ટુડન્ટ? ઉર્મિ વેગ આવશે. એ ઉર્મિ વેગ પર્ટિક્યુલર કોના મારફતે સ્ટુડન્ટ? જે તે પ્રકારની ટી ટ્યુબ્યુલિન નલિકા મારફતે ક્યાં પહોંચેલો જોવા મળશે સ્ટુડન્ટ? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. SER લખું છું સ્ટુડન્ટ. આને તમે દરેક જણા સ્નાયુ રસ જારના નામથી સ્ટુડન્ટ એને ઓળખાવી શકશો. બરાબર, આ કંઈ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું ફૂલ ફોર્મ નથી. ખ્યાલ આવે છે? આને તમે દરેક જણા સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમના નામથી તમે દરેક જણા એને શું કરશો? ઓળખાવી શકશો. ખ્યાલ આવે છે? ચાલો, હવે એની પાસે જશે ટી ટ્યુબ્યુલિન નલિકા મારફતે સ્ટુડન્ટ સ્નાયુરસ જારમાં જવાનું, તો સ્વાભાવિક છે કે ભાઈ જે પણ પ્રકારની સ્નાયુરસ જાર હશે, બરાબર, એના દ્વારા એ તો સ્ટુડન્ટ શાના માટેનું સંગ્રહ સ્થાન હતું? આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયેલું હતું. Ca+2નું સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? સંગ્રહ સ્થાન આવેલું જોવા મળશે. ચાલો, જેને લીધે શું થશે સ્ટુડન્ટ? કે આપેલ પ્રકારના સંદેશાઓ પર્ટિક્યુલર એના દ્વારા પ્રાપ્ત થશે. એ ઉત્તેજિત થઈને પોતાનામાંથી Ca+2ને સ્ટુડન્ટ શું કરશે? મુક્ત કરશે. ખ્યાલ આવે છે? ચાલો, Ca+2 મુક્ત થશે, જેને લીધે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? પર્ટિક્યુલર આટલે પ્રક્રિયા થવાની શરૂઆત થશે. એક બાજુ Ca+2 મુક્ત થાય છે, આ મુખ્ય પ્રક્રિયા છે. સાથે સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો બીજા નંબરની એક સ્ટેપ આવેલો જોવા મળશે કે જ્યાં સ્ટુડન્ટ એટીપીનું શું થયેલું જોવા મળશે? વિઘટન થશે. વિઘટન અથવા તમે વિભાજન પણ કહી શકો. એટીપીનું સ્ટુડન્ટ પર્ટિક્યુલર વિભાજન થવાથી તમને શું પ્રાપ્ત થશે? ADP + PI. બરાબર. હવે આ વિઘટન થવાથી વચ્ચેથી સ્ટુડન્ટ શું મુક્ત થાય છે? ઉર્જા. બરાબર. એ જ ઉર્જાનો ઉપયોગ સ્ટુડન્ટ પર્ટિક્યુલર એક્ટિન અને માયોસિનને જોડવા માટે સ્ટુડન્ટ કરવામાં આવેલો જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો, દરેક જણા સ્ટુડન્ટ જોજો. એક બાજુ Ca+2 મુક્ત થયું, Ca+2 મુક્ત થઈને શું કરશે સ્ટુડન્ટ? તમને દરેકને યાદ હોય તો ટ્રોપોનિન વાળી રચના હતી. ટ્રોપોનિનમાં આપણે સ્ટુડન્ટ 3 યુનિટ બતાવેલા હતા, જેમાંથી ટ્રોપોનિનના TPC નામના
યુનિટ સાથે શું કરશે સ્ટુડન્ટ? જોડાણ કરશે. ખ્યાલ આવે છે? ચાલો, જેને લીધે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? Ca+2 TPC સાથે સ્ટુડન્ટ શું કરશે? જોડાણ કરશે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ આટલે જો વાત કરું, સપોઝ હું આખું સ્ટુડન્ટ સ્ટ્રક્ચર નથી ડ્રો કરવાનો, તમારે દરેક જણાએ વિચારી લેવાનું કે પર્ટિક્યુલર આ અત્યારે F એક્ટિનવાળી રચના છે. કઈ રચના છે સ્ટુડન્ટ? આ F એક્ટિનવાળી રચના છે. બરાબર. એના ઉપર દરેકને જો ખ્યાલ હોય તો આપણે પર્ટિક્યુલર બનાવેલું હતું ટ્રોપોમાયોસિન. યાદ છે? કુંટલાકારની સ્ટુડન્ટ આ રીતની રચના હતી. બરાબર. આ થઈ ગયું ટ્રોપોમાયોસિન ને એના ઉપર આપણે 3 યુનિટ બતાવેલા હતા. એ હતા સ્ટુડન્ટ ટ્રોપોનિન માટેના 3 યુનિટ હતા. શાના માટેના યુનિટ આવેલા જોવા મળતા હતા? ટ્રોપોનિન માટેના. તો તમે દરેક જણા જોશો, એક યુનિટ આ છે અને સાથે સ્ટુડન્ટ 3 યુનિટ આ છે. અત્યારે તમે જે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન બંને વચ્ચેનું જે જોડાણ છે એ હંમેશા થશે સ્ટુડન્ટ પર્ટિક્યુલર TPT દ્વારા. શાના દ્વારા થશે? TPT દ્વારા થશે. બરાબર. બીજી બાજુ સ્ટુડન્ટ આટલે આવેલું જોવા મળશે જેને કહેવામાં આવશે TPC અને એક આવેલું જોવા મળશે TPI. હવે અત્યારે સ્ટુડન્ટ તમારે શું કરવાનું છે? સેતુ નિર્માણની પ્રક્રિયા કરાવી છે. બરાબર. તો એના માટે શું થશે? જેવો Ca+2 મુક્ત થશે તો Ca+2 શું કરશે સ્ટુડન્ટ? તરત જ આપેલ પ્રકારના સ્ટુડન્ટ TPC સાથે જોડાશે. કોની સાથે જોડાયેલું જોવા મળશે સ્ટુડન્ટ? TPC સાથે જોડાયેલું જોવા મળશે. ચાલો, TPC સાથે સ્ટુડન્ટ પર્ટિક્યુલર Ca+2 જોડાઈ ગયો, જેને લીધે સ્ટુડન્ટ શું થશે કે જ્યારે માયોસિન તંતુ હશે, કયા તંતુ હશે? માયોસિન તંતુ. માયોસિન તંતુ માટે તમે દરેક જણા અત્યારે સ્ટુડન્ટ એવું વિચારી શકો કે સપોઝ આ એની સ્ટુડન્ટ કયો પાથ છે? પર્ટિક્યુલર સ્ટુડન્ટ ટેલવાળો પાથ છે. બરાબર. ને આ સ્ટુડન્ટ પર્ટિક્યુલર છે એનો હેડવાળો પાથ. આ કયો પાથ છે? હેડવાળો પાથ. હેડવાળા પાથની અંદર તમને દરેક જણાને સ્ટુડન્ટ ખબર હોય તો આ રીતના સ્ટુડન્ટ એકમ આવેલું જોવા મળશે. હેડવાળા ભાગની અંદર 2 યુનિટ હતા. કેટલા યુનિટ હતા? 2. જેમાં એક સ્ટુડન્ટ પર્ટિક્યુલર આવેલું જોવા મળશે એક્ટિન સાથેનું સ્ટુડન્ટ જોડાણ સ્થાન. કોની સાથેનું જોડાણ સ્થાન? એક્ટિન સાથેનું. એટલે આટલે સ્ટુડન્ટ શું થશે? Ca+2 મુક્ત થશે તો એ પર્ટિક્યુલર TPC સાથે જોડાશે અને એનું TPC સાથે જોડાણ થવાને લીધે માયોસિનના હેડ ઉપર પર્ટિક્યુલર જે સ્ટુડન્ટ રચના આવેલી જોવા મળશે. પહેલાં માયોસિનનું હેડ છે ને ઢંકાયેલું જોવા મળે. ખ્યાલ આવે છે? જેને લીધે સ્ટુડન્ટ શું થશે? TPC જોડાવાને લીધે એના હેડ ઉપર કે જ્યાં એક્ટિન માટેનું સ્ટુડન્ટ જોડાણ કેન્દ્ર હતું, શાના માટેનું જોડાણ કેન્દ્ર હતું? એક્ટિન માટેનું સ્ટુડન્ટ શું હતું? જોડાણ કેન્દ્ર. ત્યાંથી માસ્ક હટશે. માસ્ક હટશે જેને લીધે આ બંને વચ્ચે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? જોડાણ થયેલું જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ને એ જોડાણ થાય એને જ કહેવામાં આવેલું જોવા મળશે સેતુ નિર્માણની પ્રક્રિયા. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? બરાબર. આ વસ્તુ શાને લીધે સ્ટુડન્ટ પોસિબલ બનેલું જોવા મળશે? કેમ કે સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો કે ભાઈ જ્યારે પણ સ્ટુડન્ટ CNSમાંથી ઉર્મિવેગ આવશે, એ ઉર્મિવેગ ચેતાસ્નાયુ સંધાન સપાટી ઉપરથી પાસ આઉટ થઈને સંપૂર્ણ સ્નાયુ ઉપર પથરાશે. સ્નાયુમાંથી સ્ટુડન્ટ એ ટી ટ્યુબ્યુલિન નલિકા મારફતે ક્યાં પહોંચશે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. એના સુધી પહોંચવાને લીધે ત્યાંથી શું મુક્ત થશે? Ca+2. Ca+2 મુક્ત થવાને લીધે સ્ટુડન્ટ આ બંને વચ્ચે શું થયેલું જોવા મળશે? જોડાણ થયેલું જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ને Ca+2 મુક્ત થશે સાથે ATPની સ્ટુડન્ટ ગેરહાજરી છે. જોઈ શકો છો સ્ટુડન્ટ. હંમેશા સ્ટુડન્ટને ધ્યાનમાં રાખજો, જો ATP હાજર હશે તો ક્યારેય પણ સ્ટુડન્ટ આ જે પર્ટિક્યુલર રચના, આ બંનેનું જે જોડાણ થશે એ ક્યારેય પણ સ્ટુડન્ટ પોસિબલ થયેલું જોવા મળશે નહીં. NCERT ટેક્સ્ટબુકમાં તમને સ્ટુડન્ટ 4 આકૃતિ બતાવેલી છે. એમાં તમે જોશો એટલે બહુ સારી રીતના ખ્યાલ આવશે કે જ્યાં ATP ગેરહાજર એટલે ADP + PI, આમાંથી જે પર્ટિક્યુલર ઉર્જા હશે એ ઉર્જાનો ઉપયોગ કરીને આ બંને વચ્ચે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? જોડાણ થયેલું જોવા મળશે. તમે દરેક જણા સ્ટુડન્ટ પર્ટિક્યુલર આ પોઈન્ટને આટલે આ રીતના પણ સ્ટુડન્ટ બતાવી શકશો. બરાબર. કઈ રીતના બતાવી શકશો સ્ટુડન્ટ? તમે દરેક જણા જોશો તો સપોઝ આ અત્યારે જે આવેલું જોવા મળશે એ તમારું શું આવેલું જોવા મળશે? પર્ટિક્યુલર એક્ટિનનું હેડ છે.
શું સોરી માયોસિનનું શું આવેલું જોવા મળશે? હેડ આવેલું જોવા મળશે. ચાલો ત્યાં સુધી આ રીતના બે ભાગ હશે. બરાબર. અત્યારે આપણે બતાવીએ છીએ કઈ અવસ્થા માટેનું? વિશ્રામી અવસ્થા માટેનું. કઈ અવસ્થા માટેનું? વિશ્રામી અવસ્થા માટેનું તમે દરેક જણા સ્ટુડન્ટ બતાવી રહ્યા છો. ચાલો તો આને અત્યારે એવું લઈ લઈએ કે આ જે ભાગ છે એ સ્ટુડન્ટ એક્ટિનના જોડાણ માટેનો ભાગ છે. શાના માટેનો ભાગ છે? એક્ટિનના જોડાણ માટેનો ભાગ આવેલો જોવા મળશે. ને એની ઉપર સ્ટુડન્ટ અત્યારે 3 યુનિટ સ્ટુડન્ટ આવેલા જોવા મળશે આ રીતના. બરાબર. અત્યારે સ્ટુડન્ટ વિશ્રામી અવસ્થા માટે લખેલું છે એટલે ત્યાં સ્ટુડન્ટ ટીપીસી ઉપર છે. એક બાજુ છે ટીપીટી. બરાબર. અને બીજી બાજુ સ્ટુડન્ટ પર્ટિક્યુલર તમે દરેક જણા જોશો તો આવેલું જોવા મળશે ટીપીઆઈ. ખ્યાલ આવે છે? બરાબર. જ્યારે ઉત્તેજિત અવસ્થા આવશે ત્યારે સ્ટુડન્ટ શું થશે? આખી પ્રક્રિયા સ્ટુડન્ટ બદલાશે. પ્રક્રિયા બદલાશે તો ત્યાં પણ સ્ટુડન્ટ તમારી પાસે બે ભાગ તો હશે જ. ચાલો હવે સ્ટુડન્ટ શું થશે કે પર્ટિક્યુલર સ્ટુડન્ટ એક્ટિનનો જે પર્ટિક્યુલર માયોસિનનો જે એક્ટિન સાથેનો જોડાવાનો જે ભાગ હતો ત્યાં સ્ટુડન્ટ હવે કોણ આવી જશે? ટીપીસી આવી ગયેલું જોવા મળશે. ક્યારે? સક્રિય અવસ્થામાં. કઈ અવસ્થામાં? સક્રિય અવસ્થા એટલે કઈ અવસ્થા? કે જ્યાં સ્ટુડન્ટ એટીપી શું છે? ગેરહાજર. બરાબર. અને કોની હાજરી છે? Ca+2 ની સ્ટુડન્ટ શું છે? હાજરી છે. બરાબર. Ca+2 હાજર એટલે ટીપીસી. જ્યાં ટીપીઆઈ હતો તેની જગ્યાએ હવે કોણ આવી ગયું? ટીપીસી આવી ગયો. બરાબર. આ એક આવશે ટીપીટી અને પર્ટિક્યુલર ઉપરની બાજુ હશે ટીપીઆઈ. ખ્યાલ આવે છે? હવે ટીપીસી આવ્યો એટલે પર્ટિક્યુલર આ તો ટ્રોપોનિનના યુનિટ છે એટલે આની ઉપર તમે એવું વિચારી શકો કે ટ્રોપોમાયોસિન હશે. બરાબર. જેને લીધે સ્ટુડન્ટ એક્ટિન અને પર્ટિક્યુલર માયોસિન વચ્ચેનું સ્ટુડન્ટ શું થઈ ગયેલું જોવા મળશે? જોડાણ થશે. કઈ પરિસ્થિતિમાં સ્ટુડન્ટ? જ્યારે એટીપી ગેરહાજર છે અને સાથે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? Ca+2 સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? હાજરી આવેલી જોવા મળશે. ત્યારે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? આ પ્રક્રિયા થયેલી જોવા મળશે. ચાલો આમાં દરેકને ખ્યાલ આવી જશે? ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? નથી ને? તો આને તમે દરેક જણા સંપૂર્ણ કયા નામથી ઓળખાવી શકશો સ્ટુડન્ટ? સ્નાયુ સંકોચનની પ્રક્રિયાના નામથી એને ઓળખાવી શકશો. ખ્યાલ આવે છે? હવે જે તમે દરેક જણા સ્ટુડન્ટ ડિટેલ માહિતી જોશો એ શાના ઓરિએન્ટેડ સ્ટુડન્ટ આવેલી જોવા મળશે? કે જેની અંદર તમે દરેક જણા આ પ્રક્રિયા સ્ટુડન્ટ ક્યાં સુધી થશે? આ પ્રક્રિયા થવાથી હવે સ્ટુડન્ટ શું થઈ ગયું કે એક્ટિન અને માયોસિન વચ્ચેનું સ્ટુડન્ટ શું થઈ ગયેલું જોવા મળશે? જોડાણ થઈ ગયેલું જોવા મળશે. જોડાણ થઈ ગયા પછી સ્ટુડન્ટ કયા કયા ચેન્જીસ આવેલા જોવા મળશે? તો તેના વિશેની સ્ટુડન્ટ આપણે દરેક જણાએ શું કરવાની રહેશે? હવે માહિતી મેળવવાની રહેશે. હવે આપણને દરેક જણાને ખબર છે પર્ટિક્યુલર સ્ટુડન્ટ તમને દરેક જણા જો જાણતા હોવ બરાબર તો શું થયેલું જોવા મળશે? કે ભાઈ આ તમારા સ્ટુડન્ટ અત્યારે વિચારી શકો છો દરેક જણા શું આવેલું જોવા મળશે? આ 3 પ્રક્રિયા આવેલી. આ તમારા સ્ટુડન્ટ પર્ટિક્યુલર શું આવેલા જોવા મળશે? એક્ટિન આવેલા જોવા મળશે. ચાલો બીજી બાજુ પણ સ્ટુડન્ટ શું આવશે? એક્ટિન જ લઈ શકો છો. ચાલો આ પણ સ્ટુડન્ટ શું આવેલા જોવા મળશે? એક્ટિન વાળી રચના આવશે. બરાબર. અને વચ્ચે સ્ટુડન્ટ કોણ આવેલું જોવા મળશે? માયોસિન વાળી સ્ટુડન્ટ શું આવેલી જોવા મળશે? રચના આવેલી જોવા મળશે. હવે સ્ટુડન્ટ શું થશે? આપણે દરેક જણા જાણતા હતા સ્ટુડન્ટ એક્ટિનને જકડી રાખવા માટે પર્ટિક્યુલર એક સ્થાન ઉપર સ્ટુડન્ટ એને સ્ટેબલ રાખવા માટે કોણ આવેલું હતું સ્ટુડન્ટ? યાદ હોય તો તમને દરેક જણાને પર્ટિક્યુલર સ્ટુડન્ટ આટલે આવેલું હતું ઝેડ રેખા હતી સ્ટુડન્ટ. એવી જ રીતના સ્ટુડન્ટ બંને બાજુ આવેલી જોવા મળશે પર્ટિક્યુલર ઝેડ રેખા. ખ્યાલ આવશે? બરાબર. ચાલો વચ્ચેની બાજુ તમે દરેક જણા જોશો તો આ તો સ્ટુડન્ટ પર્ટિક્યુલર માયોસિન છે. માયોસિન એટલે આપણે એને એ બીમ માટે કહેતા હતા. બરાબર. ચાલો માયોસિનની વચ્ચે તમને દરેક જણાને સ્ટુડન્ટ ખ્યાલ હોય તો ત્યાં સ્ટુડન્ટ પર્ટિક્યુલર આવેલી હતી એને જકડી રાખવા માટે એમ રેખા સ્ટુડન્ટ આવેલી જોવા મળતી હતી. કઈ રેખા આવતી હતી? એમ રેખા. જેને તમે દરેક જણા પર્ટિક્યુલર મિસોગ્રેસી રેખાના નામથી તમે દરેક જણા એને શું કરતા હતા? ઓળખાવતા હતા.
ખ્યાલ આવે છે? અને પર્ટિક્યુલર આ જે આટલો ભાગ આવેલો જોવા મળશે, જ્યાં પ્યોર ફોર્મમાં તમને શું દેખાય છે? માયોસિન આવેલા જોવા મળતા હતા. તેને સ્ટુડન્ટ તમે દરેક જણાએ પર્ટિક્યુલર આ ભાગ આટલેથી લઈને સ્ટુડન્ટ આ જે આખો ભાગ હતો એને આપણે નામ આપેલું હતું એચ રેખા. શું નામ આપેલું હતું? એચ રેખા. બરાબર. હવે તમે દરેક જણા સ્ટુડન્ટ જોઈ શકશો જ્યાં એક્ટિન અને માયોસિન છે ત્યાંથી સ્ટુડન્ટ શું થઈ ગયેલું જોવા મળશે? એકબીજાનું જોડાણ થઈ જશે. ખ્યાલ આવશે? માયોસિનના સ્ટુડન્ટ પર્ટિક્યુલર આ હેડ છે, અત્યારે એવું વિચારી શકો છો આ એનું હેડ છે. ખ્યાલ આવે છે? સેમ વસ્તુ સ્ટુડન્ટ આટલે પણ વિચારી શકશો કે આ એનું હેડ આવેલું જોવા મળશે. એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ કોની સાથે જોડાઈ ગયું છે? એક્ટિન સાથે જોડાઈ ગયું છે. તમે સમજી શકો એના માટે. હવે એક સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ, સપોઝ આ છે એક્ટિન, બરાબર, અથવા તો તમે આને સ્ટુડન્ટ લઈ શકશો, આ માયોસિન છે ને આ છે એક્ટિન, બરાબર. આ બંને વચ્ચેનું સ્ટુડન્ટ શું થઈ ગયું? જોડાણ થઈ ગયું. હવે એક્ટિન જ્યારે સ્ટુડન્ટ અંદરની બાજુ જશે ત્યારે માયોસિનનું હેડ પાછળની બાજુ ખેંચાય કે નહીં ખેંચાય? હા કે ના? બરાબર. તો એક્ઝેક્ટલી પરિસ્થિતિ સ્ટુડન્ટ આટલે થયેલી જોવા મળશે. હવે એક વખત જોડાણ થઈ જાય ને પછી સ્નાયુ એકબીજાની ઉપર સ્ટુડન્ટ સરકશે. પર્ટિક્યુલર માયોસિન તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે, એક્ટિન અંદરની બાજુ સ્ટુડન્ટ સરકશે. શું થશે? એક્ટિન અંદરની બાજુ સરકશે. હવે તમે દરેક જણા સમજી શકો છો સ્ટુડન્ટ, આ જે બંને એક્ટિન છે એ અંદરની બાજુ આવે તો કયા કયા ચેન્જીસ થયેલા જોવા મળશે? યાદ રાખજો સ્ટુડન્ટ, માયોસિનની લેન્થમાં કોઈ ફરક પડે ખરો? ક્યારેય પણ માયોસિનની લેન્થ એની લંબાઈમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. બીજું વસ્તુ સ્ટુડન્ટ, તમે દરેક જણાએ બે ઝેડ રેખા વચ્ચેના અંતરને સ્ટુડન્ટ ત્યાં કંઈક નામ આપેલું હતું જેને આપણે દરેક જણા શું કહેતા હતા? સ્નાયુ તંતુક ખંડ ના નામથી ઓળખાવતા હતા. કયા નામથી ઓળખાવતા હતા? સ્નાયુ તંતુક ખંડના નામથી એને ઓળખાવતા હતા. હવે સ્ટુડન્ટ સમજો, ધ્યાનપૂર્વક સમજો, બે ઝેડ રેખા એક્ટિન એકબીજાની નજીક આવે છે તો એવું કહેવાય કે ઝેડ રેખા પણ નજીક આવશે? હા કે ના? બરાબર. સાથે તમે દરેક જણા એવું કહેતા હતા સ્ટુડન્ટ, પર્ટિક્યુલર આટલેથી લઈને જ્યાં પ્યોર ફોર્મમાં સ્ટુડન્ટ એક્ટિનવાળી રચના હાજર હતી તેને નામ શું આપેલું હતું? આઈ બીમ નામ આપેલું જોવા મળશે. બીજા કિસ્સામાં તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો જ્યાં તમે દરેક જણા આટલે પણ સ્ટુડન્ટ પર્ટિક્યુલર જોશો આ જે ભાગ આવેલો જોવા મળશે તો જેની અંદર સ્ટુડન્ટ જોશો તો આને પણ તમે દરેક જણા કયા નામથી ઓળખાવતા હતા? આઈ બીમના નામથી એને ઓળખવામાં આવતા હતા. ખ્યાલ આવશે? બરાબર. ચાલો બીજું વસ્તુ સ્ટુડન્ટ, વચ્ચેનો જ્યાં તમને આટલેથી લઈને સ્ટુડન્ટ આખો ભાગ, આ ભાગને શું કીધેલું હતું? એ બીમ. એ બીમની અંદર યાદ હોય તો એક્ટિન પણ હતા અને કોણ હતું? માયોસિન પણ હતા. ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રશ્ન? હવે જોજો સ્ટુડન્ટ, સમજવા જેવું, બે ઝેડ રેખા અથવા તો એક્ટિન એકબીજાની નજીક આવે છે તો એવું કહી શકાય કે ઝેડ રેખા પણ નજીક આવે છે? હા કે ના? બરાબર. એની સાથે તમે દરેક જણા સ્ટુડન્ટ જોશો ઝેડ રેખા એકબીજાની નજીક આવે છે તો આઈ બીમ પણ સ્ટુડન્ટ એકબીજાથી નજીક આવશે. આઈ બીમ પહેલાં જે સ્ટુડન્ટ શરૂઆતમાં આટલો હતો, હવે એક્ટિન અંદરની બાજુ ખસશે તો શું આઈ બીમ એટલો ને એટલો જ રહેશે? આઈ બીમ પણ ટૂંકો થશે? હા કે ના? સમજી શકો છો? આ એક્ટિન તંતુ આટલે સુધી આવી જાય, બરાબર. તો જેને લીધે શું થયેલું જોવા મળશે સ્ટુડન્ટ? પર્ટિક્યુલર આઈ બીમ તમારો શું થઈ ગયેલો જોવા મળશે? ટૂંકો થયેલો જોવા મળશે. સમજ પડે છે? બરાબર. પાછા એક વાત સમજો ધ્યાનપૂર્વક, બંને એક્ટિન તંતુ સ્ટુડન્ટ આ બંને એકબીજાની નજીક આવશે. સમજો, આ બંને એકબીજાની શું આવે છે? નજીક આવે છે. તો કેટલા કેટલા ચેન્જીસ આવશે આપણે સાથે લખતા જ ગઈએ એટલે ખ્યાલ આવે. બરાબર. ચાલો, શું થાય છે? એક્ટિન તંતુ, આ સંકોચનની પરિસ્થિતિ દરમિયાનની વાત કરીએ છીએ, એક્ટિન તંતુ એકબીજાની શું આવશે સ્ટુડન્ટ? નજીક. બરાબર. એટલે તમે એવું કહેશો કે માયોસિન ઉપર સરકે છે. શાના ઉપર સરકતા જોવા મળશે? માયોસિન પર સરકે છે એવું તમારે કહેવું હોય તો કહી શકાશે. સમજ પડશે? બરાબર. ચાલો બીજું વસ્તુ સ્ટુડન્ટ, કે એક્ટિન તંતુ એકબીજાની નજીક આવવાથી પહેલાં તો સ્ટુડન્ટ એવું કહેવાશે કે ભાઈ ઝેડ રેખા નજીક આવશે. બરાબર. ઝેડ રેખા શું થશે? નજીક આવશે. નજીક આવે એવું પણ કહી શકાય, અથવા તો ઝેડ રેખા સ્ટુડન્ટ ટૂંકી થશે, અથવા ટૂંકી થવાની જગ્યા અત્યારે એવું જ લખો કે ભાઈ ઝેડ રેખા નજીક આવે છે. હવે ઝેડ રેખા એકબીજાની નજીક આવી તો એનો મિનિંગ એવો થયો કે સ્નાયુ તંતુ ખંડ ટૂંકો થયો. હા કે ના? એક્ઝામની અંદર સ્ટુડન્ટ નીટ માટે પર્ટિક્યુલર આખી થિયરીમાંથી અત્યારે જે સમજાવું છું ને તે જ વસ્તુ પૂછાય છે એમસીક્યુના પાઠ રૂપે.
ખ્યાલ આવે છે? એટલે દરેક જણા ખાસ સમજી લેજો, ઝેડ રેખા નજીક આવશે તો એનો મિનિંગ તમે દરેક જણા એવું પણ કહી શકશો કે સ્નાયુ તંતુક ખંડ શું થાય છે સ્ટુડન્ટ? ટૂંકો થાય છે. ખ્યાલ આવશે? બરાબર. ચાલો, આ બંને એક્ટિન તંતુ નજીક આવ્યા તો ઝેડ રેખા નજીક આવી, સ્નાયુ તંતુ ખંડ પણ ટૂંકો થયો. સાથે હવે વિચારો કે પહેલા સ્ટુડન્ટને લેન્થ આટલી હતી આઈ બીમ માટેની, એક્ટિન તંતુ ઓર અંદરની બાજુ ગયા તો શું લેન્થ આટલી રહેશે ખરી? લેન્થ એટલી રહેશે નહીં. એટલે ઇનડાયરેક્ટલી તમે દરેક જણા એવું પણ કહી શકશો કે ભાઈ આઈ બીમ પણ સ્ટુડન્ટ શું થાય છે? ટૂંકો થાય છે. ખ્યાલ આવે છે? હવે વિચારો સ્ટુડન્ટ, શરૂઆતમાં એચ રેખાનું અંતર આટલું હતું. ખ્યાલ આવે છે? હવે બંને એક્ટિન એકબીજાની અંદર નજીક આવે તો શું એચ રેખા પણ સેમ એઝ ઇટ ઇઝ રહેશે ખરી? એચ રેખા પણ સ્ટુડન્ટ કેવી થશે? ટૂંકી થશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે ઓવરઓલ તમે દરેક જણા જોશો તો 4 રચના સ્ટુડન્ટ ટૂંકી થયેલી જોવા મળશે. ઝેડ રેખા ટૂંકી થાય તો ઓટોમેટિક સ્નાયુતંતુ ખંડ પણ સ્ટુડન્ટ ટૂંકો થશે, સાથે આઈ બીમ ટૂંકો થશે, સાથે સ્ટુડન્ટ જોશો તો એચ રેખા પણ સ્ટુડન્ટ શું થયેલી જોવા મળશે? ટૂંકી થયેલી જોવા મળશે. એટલે એચ વિસ્તાર પણ સ્ટુડન્ટ ઓછો થયેલો જોવા મળશે. આ બધી રચના ટૂંકી થશે, પણ એની સાથે તમે દરેક જણા જોશો તો એ બીમ સામાન્ય પરિસ્થિતિમાં જ રહેશે. કઈ પરિસ્થિતિમાં રહેશે સ્ટુડન્ટ? સામાન્ય પરિસ્થિતિમાં જ રહેલો જોવા મળશે. એ બીમ ક્યારેય પણ સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો તો ટૂંકો થયેલો જોવા મળશે નહીં. એ બીમ તો જેમ હતો તેમનો તેમ જેટલો છે તેટલો ને તેટલો સ્ટુડન્ટ રહેશે જ. બરાબર. એ બીમ સાથે કોઈ પણ ફરક પડશે નહીં, કેમ કે એ બીમની અંદર માયોસિન અને એક્ટિન બંને જ હતા. બરાબર. એટલે એની સાથે કોઈ પણ ફરક થશે નહીં. દરેક જણાને ખ્યાલ આવે છે? એક્ઝામમાં પૂછાશે એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આ જ પૂછાશે, સંકોચનની પરિસ્થિતિ દરમિયાન કયા કયા ઘટકો ટૂંકા થયેલા જોવા મળશે. તો આપણે દરેક જણા લખીશું. સૌપ્રથમ ઝેડ રેખા નજીક આવશે એટલે ઇનડાયરેક્ટલી સ્ટુડન્ટ સ્નાયુતંતુ ખંડ ટૂંકો થશે. સ્નાયુતંતુ ખંડ ટૂંકો થવાને લીધે સ્ટુડન્ટ આઈ બીમ પણ ટૂંકો થશે ને એની સાથે સ્ટુડન્ટ બંને પર્ટિક્યુલર એક્ટિન તંતુ નજીક આવવાને પરિણામે એચ રેખા પણ, એચ વિસ્તાર પણ સ્ટુડન્ટ શું થયેલો જોવા મળશે? ટૂંકો થયેલો જોવા મળશે. આ બધી પરિસ્થિતિ ક્યારે થયેલી જોવા મળશે? જ્યારે સ્નાયુ સંકોચનની પરિસ્થિતિમાં હશે ત્યારે. ખ્યાલ આવે છે? આટલી માહિતી દરેક જણાને સમજ પડે છે? બરાબર. ચાલો તો ઝડપથી સ્ટુડન્ટ તમે દરેક જણા આટલી વસ્તુ જોઈ લો. એની સાથે તરત જ સ્ટુડન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સ્નાયુ આ સંપૂર્ણ સંકોચનની પરિસ્થિતિ છે. હવે તમે એક ધારું પણ સંકોચન કરાવી શકો એમ નથી. ખ્યાલ આવે છે? કેમ કે એક ધારું સંકોચન કરાવવાથી શું ઇફેક્ટ થશે એના રિલેટેડની પણ અત્યારે વાત કરવાના છે, પણ એ જોવાનું ચાલુ કરીએ એ પહેલાં એક વખત સ્ટુડન્ટ આના ઉપર તમે દરેક જણા નજર મારી લો. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો, દરેક સ્ટુડન્ટ એટલે ખાસ સમજી લેજો, આ સંપૂર્ણ સિદ્ધાંતની અંદર ક્યારેય પણ તંતુની લંબાઈમાં જે આપણા એક્ટિન અને માયોસિન આવેલા જોવા મળશે, તંતુની લંબાઈમાં ક્યારેય પણ કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. જેટલા એક્ટિન હશે, જેટલા માયોસિન હશે, એટલા સ્ટુડન્ટ એઝ ઇટ ઇઝ રહેવાના છે. જે પણ ફેરબદલી થશે પર્ટિક્યુલર એમના વિસ્તારમાં, સ્નાયુતંતુ ખંડની અંદર સ્ટુડન્ટ ફેરબદલી થયેલી જોવા મળશે. એટલે ક્યારેય પણ સ્ટુડન્ટ જો કોઈ પણ ક્વેશ્ચનની અંદર એવું આપેલું હોય કે પર્ટિક્યુલર તંતુની લંબાઈમાં ફેરબદલી થશે, તેનાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તંતુ ક્યારેય પણ સ્ટુડન્ટ પર્ટિક્યુલર લંબાઈમાં કોઈ જાતનો ફેરબદલી નહીં થશે. જે એમની લંબાઈ હતી તેને તે જ લંબાઈ એની રહેશે. બરાબર. એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર જે પણ ફેરબદલી થશે માત્ર ને માત્ર એના તંતુ ખંડની લંબાઈમાં ફેરબદલી થયેલી જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે આમાં સહેજ પણ કન્ફ્યુઝ થતા નહીં. બરાબર. ચાલો, તો અત્યારે સ્ટુડન્ટ આપણે દરેક જણાએ
સ્નાયુ સંકોચનની આખી સંપૂર્ણ પરિસ્થિતિ જોઈ. હવે સ્ટુડન્ટ મેં તમને આગળ જ વાત કરી કે તમે કોઈ પણ એક ફિક્સ પ્રક્રિયામાં ક્યારેય પણ સ્ટુડન્ટ પોતાના શરીરના અંગને રાખી શકશો નહીં. જેવી રીતના અત્યારે મેં હાથ ઊંચો રાખેલો છે, આ હાથને સ્ટુડન્ટ પર્ટિક્યુલર આ જીવન આવી જ રીતના સ્ટુડન્ટ તમે ઊંચો રાખી શકશો નહીં. કેમ કે સંપૂર્ણ હાથની અંદર સ્ટુડન્ટ આપણને દરેકને ખબર છે કે આપણા બોડીના કોષોને કામ કરવા માટે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે. એક ધારુ પ્રક્રિયા થવાથી સ્ટુડન્ટ શરીરની અંદર ઓક્સિજન ગ્રહણ ક્ષમતા પર્ટિક્યુલર કોષો સુધી જે પહોંચવી જોઈએ સ્ટુડન્ટ પહોંચી શકશે નહીં. એની સાથે સ્ટુડન્ટ ત્યાં બીજા એક વિશિષ્ટ પ્રકારના સ્ટુડન્ટ લેક્ટિક એસિડનું ફોર્મેશન થશે ને જેને લીધે સ્ટુડન્ટ અજારક શ્વસનની પ્રક્રિયા થશે. આ બધા કોન્સેપ્ટ કેવી રીતના આવેલા જોવા મળશે એના રિલેટેડની સ્ટુડન્ટ હવે ખાસ વાત જોવાની રહેશે. ચાલો તો હવે સ્ટુડન્ટ અત્યારે આપણે દરેક જણા જોઈ રહ્યા છે સ્નાયુ શિથિલનની પ્રક્રિયા. સ્નાયુ શિથિલનની પ્રક્રિયાને તમે દરેક જણા બીજા શબ્દમાં સેતુ તૂટવાની પ્રક્રિયાના નામથી પણ સ્ટુડન્ટ એને શું કરાવી શકશો? ઓળખાવી શકશો. કયા નામથી ઓળખવામાં આવશે? સેતુ તૂટવાની પ્રક્રિયાના નામથી પણ ઓળખવામાં આવેલું જોવા મળશે. ચાલો આ પ્રક્રિયામાં સ્ટુડન્ટ શું થશે કે હવે સ્ટુડન્ટ શું થયેલું હતું તમને યાદ હોય તો આગળની વખતે સ્ટુડન્ટ જે એટીપી પ્લસ એટીપીનું સ્ટુડન્ટ વિભાજન થવાથી જે એડીપી પ્લસ પીઆઈ મુક્ત થયેલા હતા, આ પીઆઈને સ્ટુડન્ટ ક્રિએટિન ફોસ્ફેટ દ્વારા સ્ટુડન્ટ એનો શું કરવામાં આવેલો જોવા મળશે? સંગ્રહ કરવામાં આવેલો હતો. બરાબર. જ્યારે સ્ટુડન્ટ પર્ટિક્યુલર સેતુ તૂટવાની પ્રક્રિયા કે સ્નાયુ શિથિલનની અવસ્થામાં આવશે તો આના દ્વારા સ્ટુડન્ટ ફરીથી સ્ટુડન્ટ શું મુક્ત કરવામાં આવશે? એ પીઆઈ મુક્ત કરવામાં આવેલો જોવા મળશે. એ ફોસ્ફરસ સ્ટુડન્ટ પર્ટિક્યુલર મુક્ત કરવામાં આવેલો જોવા મળશે. એ ફોસ્ફરસ સ્ટુડન્ટ પર્ટિક્યુલર કોના દ્વારા ગ્રહણ કરવામાં આવશે? એડીપી દ્વારા ગ્રહણ કરવામાં આવશે. એડીપી એ ફોસ્ફરસને ગ્રહણ કરશે તો ફરીથી શાનું નિર્માણ થયેલું જોવા મળશે? એટીપીનું સ્ટુડન્ટ નિર્માણ થયેલું જોવા મળશે. શાનું નિર્માણ થશે? એટીપીનું સ્ટુડન્ટ શું થશે? નિર્માણ થયેલું જોવા મળશે. જ્યારે પણ સ્ટુડન્ટ એટીપીનું નિર્માણ થશે તો ત્યારે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? તમે દરેક જણા જોશો એટીપીના નિર્માણની સાથે Ca+2 એ પોતાના મૂળ સ્થાન પર પરત થયેલો જોવા મળશે. હવે પોતાનું મૂળ સ્થાન એટલે કે જે ઈઆરમાંથી મુક્ત થયેલો હતો એ સ્ટુડન્ટ પર્ટિક્યુલર પાછો એ જ જગ્યા ઉપર સ્ટુડન્ટ શું થયેલો જોવા મળશે? સ્થાનાંતર પામેલો જોવા મળશે. હવે વિચારો સ્ટુડન્ટ કે જે પર્ટિક્યુલર એક્ટિન અને માયોસિન વચ્ચે જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર Ca+2 હતો, આ બંનેનું જોડાણ સ્ટુડન્ટ શાને લીધે થયેલું હતું? Ca+2 ને લીધે. હવે એ જ Ca+2 નથી. Ca+2 હવે સ્ટુડન્ટ કેવો થઈ જશે? ગેરહાજર. તો જેને લીધે સ્ટુડન્ટ માયોસિનના જે એક્ટિનવાળું જે જોડાણ કેન્દ્ર હતું, એક્ટિન જોડાણ સ્થાન ઉપર ફરીથી સ્ટુડન્ટ શું આવી જશે? માસ્ક આવી જશે. માસ્ક આવી જશે એવું પણ બોલી શકશો. કાં તો આ તો સ્ટુડન્ટ માયોસિન ઉપર આ પ્રક્રિયા થશે ને સાથે એક્ટિનની બાજુથી જે ટીપીટી અથવા તો ટીપીસી શરૂઆતમાં હતો સ્ટુડન્ટ, ખ્યાલ આવે છે? હવે એ ટીપીસીનું સ્થાન સ્ટુડન્ટ હવે કોણ ગ્રહણ કરી લેશે? ટીપીઆઈ. ખ્યાલ આવે છે? એટલે ઇનડાયરેક્ટલી તમે દરેક જણા જોશો તો શરૂઆતમાં એટલે કે જ્યારે પણ સંકોચન હતું ત્યારે એક્ટિન અને માયોસિન વચ્ચે હતું ટીપીસી. ખ્યાલ આવે છે? કોણ આવેલું જોવા મળતું હતું? ટીપીસી, જેને લીધે સ્નાયુ સેતુ નિર્માણની પ્રક્રિયા થયેલી હતી. હવે શું થશે? એક્ટિન અને માયોસિન વચ્ચે સ્ટુડન્ટ પર્ટિક્યુલર સ્થાન લેશે ટીપીઆઈ અને I4 ઇન્હિબિટર અવરોધક ના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે દરેક જણા ઉપયોગ કરો છો, જેને લીધે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? પર્ટિક્યુલર એક્ટિન અને માયોસિન વચ્ચે સ્ટુડન્ટ ટીપીઆઈની હાજરી હોવાને લીધે બંને એકબીજાથી છૂટા થઈ જશે. હવે વિચારો, આ જે તમારું હેડ હતું પર્ટિક્યુલર માયોસિનનું, એક્ટિન એને સ્ટુડન્ટ અંદર સુધી ખેંચેલું હતું. ખ્યાલ આવે છે? હવે સ્ટુડન્ટ શું થશે કે જેવું સ્ટુડન્ટ આ બંને વચ્ચેનું જોડાણ થયું એટલે જે એક્ટિન અંદર સુધી ખેંચાયેલો તે પાછો પોતાની મૂળ પરિસ્થિતિમાં
બરાબર. ને જેને લીધે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે કે જેટલી પણ રચના સ્ટુડન્ટ શરૂઆતમાં ટૂંકી થયેલી હતી સંકોચનની પરિસ્થિતિ દરમિયાન, બરાબર, જેવી રીતના કે સ્ટુડન્ટ પર્ટિક્યુલર એચ રેખા, ઝેડ રેખા, આઈ બીમ અને સ્નાયુ તંતુક ખંડ, બરાબર, આ બધા સ્ટુડન્ટ પાછા કઈ પરિસ્થિતિમાં આવશે? સામાન્ય પરિસ્થિતિમાં આવેલા જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. તો આ જે પ્રક્રિયા હશે એને કહેવામાં આવશે પર્ટિક્યુલર સ્નાયુ શિથિલનની પ્રક્રિયા અથવા સેતુ તૂટવાની પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. સેતુ તૂટે એટલા માટે છે કે એટીપીનું ફરીથી નિર્માણ થાય છે. એટીપીની હાજરી હોવાથી Ca+2 તરત જ પોતાના મૂળ સ્થાને પાછો ફરશે, જેને લીધે જે Ca+2 દ્વારા સ્ટુડન્ટ એક્ટિન અને માયોસિન વચ્ચે જોડાણ થયેલું હતું, હવે Ca+2 ગેરહાજર હોવાને પરિણામે એની જગ્યા ઉપર ટ્રોપોનિન બાજુથી કોણ આવી જશે? ટીપીઆઈ. ખ્યાલ આવે છે? ને ટીપીઆઈ આવવાને પરિણામે સ્ટુડન્ટ એક્ટિન અને માયોસિન બંને વચ્ચેનું સ્ટુડન્ટ જોડાણ શું થઈ જશે? પર્ટિક્યુલર તૂટેલું જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ને આવું સ્ટુડન્ટ થવું પણ જરૂરી છે. કેમ આવું થયેલું જરૂરી જોવા મળશે સ્ટુડન્ટ? કેમ કે લાંબા સમય સુધી સંકોચન થવાથી લેક્ટિક એસિડનું શું થયેલું જોવા મળશે સ્ટુડન્ટ? નિર્માણ થયેલું જોવા મળશે. શાનું નિર્માણ થશે? લેક્ટિક એસિડનું. ને લેક્ટિક એસિડ માનવ શરીરમાં નિર્માણ થવાની પ્રક્રિયા એટલે આપણે દરેક જણા એને કયા નામથી ઓળખાવીએ છીએ? અજારક શ્વસન. અજારક શ્વસન એટલે તમે દરેક જણા એવું કહી શકશો કે ભાઈ O2નું પ્રમાણ હવે શું થવા લાગ્યું છે? ઘટવા લાગ્યું છે. ખ્યાલ આવે છે? ને O2નું પ્રમાણ ઘટશે, જેને લીધે તમારા શરીરના જે તે પ્રકારના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હાજર ન મળવાને લીધે જેને લીધે સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? પર્ટિક્યુલર લેક્ટિક એસિડનું સ્ટુડન્ટ ફોર્મ થશે અને તમારા સ્નાયુમાં થાક લાગશે. બરાબર. તમને કોઈ કહેવામાં આવશે સ્ટુડન્ટ કે ભાઈ તમારે પર્ટિક્યુલર કોઈ મેદાનના 10 રાઉન્ડ મારવાના છે, ગ્રાઉન્ડના 10 રાઉન્ડ મારવાના છે. શરૂઆતના 5 રાઉન્ડ તમે એકદમ સારી રીતે સ્ટુડન્ટ મારી શકશો. પછી જેમ જેમ સ્ટુડન્ટ સંપૂર્ણ લેક્ટિક એસિડનું ફોર્મેશન બોડીમાં થવાનું ચાલુ થશે તેમ તેમ સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? પર્ટિક્યુલર તમે દરેક જણા જોશો, બરાબર, તો થાક લાગવાનું ચાલુ થશે ને લેક્ટિક એસિડ ફોર્મ થશે એટલે અજારક શ્વસન થયેલું જોવા મળશે. ઘણાને પ્રશ્ન થાય કે આપણા શરીરમાં લેક્ટિક એસિડ જે આવેલું જોવા મળશે એ લેક્ટિક એસિડનું સ્ટુડન્ટ શું થયેલું જોવા મળશે? ચાલો એ તો ખબર પડી ગઈ કે આવું લેક્ટિક એસિડ ઉત્પન્ન થયું જેને લીધે સ્ટુડન્ટ સ્નાયુ જે સંકોચનની પરિસ્થિતિમાં હતા એ વિશ્રામી અવસ્થામાં આવી ગયા અથવા તો શિથિલનની પરિસ્થિતિમાં આવી ગયા છે. પણ આ લેક્ટિક એસિડનું શું થશે? બરાબર. તો એ જે લેક્ટિક એસિડ આવેલું જોવા મળશે સ્ટુડન્ટ એ પર્ટિક્યુલર અત્યારે સ્ટુડન્ટ તમે દરેક જણા એવું કહી શકશો કે સ્નાયુમાં લેક્ટિક એસિડ છે. કઈ જગ્યાએ છે? સ્નાયુમાં છે. સ્નાયુમાંથી આ લેક્ટિક એસિડ સ્ટુડન્ટ સ્થાનાંતર પામેલું જોવા મળશે રુધિરમાં. કઈ જગ્યાએ સ્થાનાંતર પામશે? રુધિરમાં સ્થાનાંતર પામેલું જોવા મળશે. રુધિરમાંથી સ્થાનાંતર પામીને સ્ટુડન્ટ એ ક્યાં પહોંચેલું જોવા મળશે? યકૃતમાં પહોંચશે. કઈ જગ્યાએ પહોંચશે? યકૃતમાં. યકૃતમાં જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર 100% લેક્ટિક એસિડ જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર આવેલું જોવા મળશે. કેટલા ટકા? 100% લેક્ટિક એસિડ આવેલું જોવા મળશે. તો એમાંથી સ્ટુડન્ટ પર્ટિક્યુલર 80% જેટલું લેક્ટિક એસિડનું રૂપાંતર સ્ટુડન્ટ શામાં થયેલું જોવા મળશે? ગ્લાયકોજનમાં એનું રૂપાંતર થશે. શામાં રૂપાંતર થશે? ગ્લાયકોજનમાં. હવે ગ્લાયકોજન એ તો સ્ટુડન્ટ પર્ટિક્યુલર શું રહેશે? ઉર્જાનો સ્ટુડન્ટ સ્ત્રોત આવેલો જોવા મળશે કે જે સ્ટુડન્ટ ઓલરેડી સ્નાયુ માટે જરૂરી છે. ખ્યાલ આવશે? કેમ કે આપણે દરેક જણા જાણીએ છીએ પ્રાણી શરીરમાં પર્ટિક્યુલર એનર્જી જે સંગ્રહ પામેલી જોવા મળશે એ શાના સ્વરૂપે? મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ સંગ્રહ થયેલો જોવા મળશે ગ્લાયકોજન સ્વરૂપે. ખ્યાલ આવે છે? બરાબર. અને બાકી રહેલો જે 20% લેક્ટિક એસિડનો જે ભાગ આવેલો જોવા મળશે, કેટલા ટકા ભાગ? 20% ભાગ લેક્ટિક એસિડનો છે સ્ટુડન્ટ પર્ટિક્યુલર આવેલો જોવા મળશે. એ 20% ભાગનું સ્ટુડન્ટ કન્વર્ઝન થઈને બનેલું જોવા મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી.
બરાબર, કે જે સ્ટુડન્ટ પર્ટિક્યુલર શાના મારફતે મુક્ત થયેલા જોવા મળશે, પર્ટિક્યુલર આ જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ સ્ટુડન્ટ આપણા શ્વસન મારફતે બહારની બાજુ શું થશે, રિલીઝ થશે. એટલે જે પણ લેક્ટિક એસિડ થશે બોડીની સ્ટુડન્ટ તમે મિકેનિઝમ, નેચરની મિકેનિઝમ તમે દરેક જણા સમજી શકો છો કે લેક્ટિક એસિડમાં સ્ટુડન્ટ જે 100% લેક્ટિક એસિડ આવેલું જોવા મળશે, સ્ટુડન્ટ આ ટકા છે, 100% લેક્ટિક એસિડ આવેલું જોવા મળશે, એમાંથી 80%નું પાછું યુઝફુલ કન્ડિશનની અંદર રૂપાંતર થઈ જાય છે. બરાબર, ને માત્ર 20% લેક્ટિક એસિડનો ભાગ કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતર પામેલો જોવા મળશે. તો આ જે પરિસ્થિતિ છે, આ જે પ્રક્રિયા છે એને તમે દરેક જણા સ્ટુડન્ટ કોરી ચક્રના નામથી ઓળખાવી શકશો. બરાબર, આ સાયન્ટિસ્ટના નામ ઉપરથી સ્ટુડન્ટ આવેલું જોવા મળશે કે જેને આ સંપૂર્ણ સ્ટુડન્ટ ચક્રની શું કરેલી જોવા મળશે, શોધ કરેલી જોવા મળશે. ખ્યાલ આવશે? બરાબર, તો આ સંપૂર્ણ પરિસ્થિતિ, સંપૂર્ણ પ્રક્રિયાને તમે દરેક જણા કયા નામથી ઓળખાવી શકશો? ખાસ કરીને એને ઓળખવામાં આવેલું જોવા મળશે સ્નાયુ સંકોચન અને શિથિલનના નામથી તમે દરેક જણા એને શું કરશો? ઓળખાવી શકશો. ક્લિયર સ્ટુડન્ટ? આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? નથી ને? બરાબર, ચાલો તો આટલી એક સિમ્પલ માહિતી તમારે દરેક જણાએ સ્ટુડન્ટ શું કરવાની રહેશે, આટલે ધ્યાનમાં રાખવાની રહેશે. આની સાથે સ્ટુડન્ટ બીજા 2 નાના ટોપિક તમને એનસીઈઆરટી બુકની અંદર આપેલા છે, જે આવેલા જોવા મળશે સ્ટુડન્ટ સ્નાયુઓના પ્રકાર. ચાલો ઝડપથી સ્ટુડન્ટ આટલી માહિતી જોઈ લેજો. બરાબર, ત્યારબાદ સ્ટુડન્ટ આપણે ચાલુ કરીએ છીએ પર્ટિક્યુલર સ્નાયુઓના પ્રકાર. બરાબર, ચાલો જોઈ લેજો ઝડપથી. ચાલો સ્ટુડન્ટ, તો અત્યારે જ સ્ટુડન્ટ આપણે સ્નાયુ સંકોચન ક્રિયાવિધિ સંપૂર્ણ માહિતી સાથે જોઈ. હવે એની જ સાથે સ્ટુડન્ટ 2 સ્નાયુઓ રિલેટેડની માહિતી સ્ટુડન્ટ આપણને એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર સ્ટુડન્ટ આપેલી જોવા મળશે. તો એના જ રિલેટેડના સ્ટુડન્ટ આપણે દરેક જણા હવે કોન્સેપ્ટ ઝડપથી જોવા જઈ રહ્યા છે, જ્યાં સ્ટુડન્ટ 2 પ્રકારના સ્નાયુ વચ્ચેની કમ્પેરિઝન તમને દરેક જણાને બતાવવામાં આવેલી જોવા મળશે. જેમાં તમે દરેક જણા જોશો તો શું આવેલું જોવા મળશે સ્ટુડન્ટ? એક આવેલા જોવા મળશે લાલ સ્નાયુવાળી રચના, અને બીજા જે સ્ટુડન્ટ આવેલા જોવા મળશે જેને તમે દરેક જણા કયા નામથી ઓળખાવી શકશો? સફેદ સ્નાયુના નામથી તમે દરેક જણા એને શું કરશો? ઓળખાવી શકશો. ચાલો પહેલો ક્વેશ્ચન તો સ્ટુડન્ટ એ થયેલો જોવા મળશે કે લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ આ શું આવેલું જોવા મળશે સ્ટુડન્ટ? લાલ સ્નાયુ જે આવેલા જોવા મળશે એનો જે લાલ રંગ આવેલો જોવા મળશે સ્ટુડન્ટ એ શાને લીધે હાજર જોવા મળશે? માયોગ્લોબિનની હાજરીને લીધે તમે દરેક જણા જોશો તો એનો રંગ કેવો આવેલો જોવા મળશે સ્ટુડન્ટ? પર્ટિક્યુલર લાલ રંગના આવેલા જોવા મળશે. ખ્યાલ આવે છે? જ્યારે સફેદ રંગના સ્નાયુની અંદર માયોગ્લોબિન જે પોતે સ્ટુડન્ટ શું છે? શ્વસન રંજક દ્રવ્ય જ છે, એ સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? ગેરહાજર આવેલું જોવા મળશે. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ આ માયોગ્લોબિન શું છે? બરાબર, તો માયોગ્લોબિન માટે તમે દરેક જણા જોશો તો ખાસ કરીને સ્ટુડન્ટ માયોગ્લોબિન એક વિશિષ્ટ પ્રકારનું સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? પ્રોટીન આવેલું જોવા મળશે. બરાબર, જટિલ પ્રોટીન છે. જેવી રીતના આપણા શરીરમાં હિમોગ્લોબિન છે. બરાબર, હિમોગ્લોબિનમાં તમે દરેક જણા જોશો તો ગ્લોબિન એ સરળ પ્રોટીન છે, એની સાથે હિમ જૂથ જે આવેલું જોવા મળશે એને તમે પ્રોસ્ટેટિક સમૂહ કહેશો. આવું બાયોમોલેક્યુલ નામના ચેપ્ટરમાં જટિલ પ્રોટીનની અંદર આપણે ભણેલા હતા સ્ટુડન્ટ. ખ્યાલ આવે છે? તો તેવી જ રીતના માયોગ્લોબિન પણ સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? પ્રોટીન જ આવેલું જોવા મળશે. એનો પણ રંગ તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો ક્યાંક ને ક્યાંક આછો ગુલાબી કે લાલાશ પડતા રંગની સ્ટુડન્ટ શું આવેલી જોવા મળશે? આખું શ્વસનરંજક દ્રવ્ય આવેલું જોવા મળશે. આની અને હિમોગ્લોબિન વચ્ચેનો સ્ટુડન્ટ મુખ્ય તફાવત એ આવેલો જોવા મળશે કે માયોગ્લોબિન, હિમોગ્લોબિનની યાદ હોય તો સ્ટુડન્ટ તમે દરેક જણા એવું ભણેલા હતા, એક પર્ટિક્યુલર સ્ટુડન્ટ હિમોગ્લોબિનના અણુ જે આવેલો જોવા મળશે 4 ઓક્સિજનના અણુને સ્ટુડન્ટ શું કરાવી શકે છે? ગ્રહણ અથવા વહન કરાવી શકતું જોવા મળશે. તો તેવી જ રીતના તમે દરેક જણા જોશો તો એક માયોગ્લોબિનનો અણુ જે સ્ટુડન્ટ આવેલો જોવા મળશે એ માત્ર સ્ટુડન્ટ એક ઓતુના જ
અણુનું શું કરાવી શકશે સ્ટુડન્ટ? વહન કરાવી શકશે. ખ્યાલ આવે છે? એટલે બંને વચ્ચે સ્ટુડન્ટ O2 કેરિંગ કેપેસિટીમાં સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? તફાવત આવેલો જોવા મળશે. ખ્યાલ આવે છે? પરંતુ લાલ સ્નાયુ જે આવેલા જોવા મળશે જેમાં માયોગ્લોબિનની હાજરી હોવાને પરિણામે સ્ટુડન્ટ તમે જોશો તો એનો રંગ કેવો રહેશે? લાલ. સફેદ સ્નાયુની અંદર માયોગ્લોબિન શું આવેલું જોવા મળશે? ગેરહાજર આવેલું જોવા મળશે. બીજો જે મોટો તફાવત સ્ટુડન્ટ એટલે તમે દરેક જણા જોશો લાલ સ્નાયુની અંદર જોશો તો ભાઈ કણાભ સૂત્રની સંખ્યા કેવી આવેલી જોવા મળશે સ્ટુડન્ટ? વધારે આવેલી જોવા મળશે. જ્યારે સફેદ સ્નાયુમાં તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ કણાભ સૂત્રની જે સંખ્યા આવેલી જોવા મળશે સ્ટુડન્ટ કેવી રહેશે? ઓછી. ખ્યાલ આવે છે? બરાબર. તો આ એક સ્ટુડન્ટ એનો બીજા નંબરનો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવેલો જોવા મળશે. હવે યાદ રાખો જ્યાં કણાભ સૂત્ર વધારે છે એટલે એનો મિનિંગ એવો થવાનો કે ભાઈ એટીપી ફોર્મેશન પણ એટલું વધારે થશે. હા કે ના? ને એટીપીનું જ્યાં સ્ટુડન્ટ પ્રમાણ વધારે એટલે એવું કહી શકશો કે આ સ્નાયુ પર્ટિક્યુલર એવી જ જગ્યાએ કાર્યરત હશે જ્યાં સૌથી વધારે એનર્જીની જરૂર પડતી હોય. ખ્યાલ આવે છે? તો જ તેમાંની અંદર શાની હાજરી જોવા મળશે સ્ટુડન્ટ? કણાભ સૂત્રની સંખ્યા વધારે આવેલી જોવા મળશે. એક સ્ટુડન્ટ કણાભ સૂત્ર ઉપરથી વારંવાર સ્ટુડન્ટ એક્ઝામમાં પૂછી શકાય એમ છે. ને બીજો પોઈન્ટ આવશે આની જ અલ્ટરનેટિવ રચના. આટલે સ્ટુડન્ટ જોશો તો પર્ટિક્યુલર સ્નાયુ રસ જાર જે આવેલી જોવા મળશે એની સ્ટુડન્ટ જે સંખ્યા આવેલી જોવા મળશે કેવી આવેલી જોવા મળશે? ઓછી. જ્યારે આ બાજુ સ્ટુડન્ટ શું આવેલું જોવા મળશે? સ્નાયુ રસ જારની સંખ્યા જે આવેલી જોવા મળશે સ્ટુડન્ટ એ કેવી આવેલી જોવા મળશે? વધારે આવેલી જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો બીજું, આમાં સ્નાયુ રસ જારની સંખ્યા ઓછી આવેલી જોવા મળશે તો એનો મિનિંગ એવો થશે કે આ લાંબા સમય સુધી સંકોચનની પરિસ્થિતિમાં રહેશે. ખ્યાલ આવે છે? એટલે વારંવાર આટલે સંદેશા આપવાની વારંવાર CA+2 મુક્ત કરવાની જરૂર નથી. એટલે લાંબા સમય સુધી સ્ટુડન્ટ સંકોચન કરી શકશે. બરાબર. અને ધીમે ધીમે સ્ટુડન્ટ શું થશે? થાકશે. ખ્યાલ આવે છે? જ્યારે આમાં સ્ટુડન્ટ સ્નાયુ રસ જારની સંખ્યા કેવી જોવા મળશે? વધારે. તો જે સ્ટુડન્ટ ઓછા સમય માટે સંકોચનની પરિસ્થિતિમાં રહેશે. બરાબર. અને સ્ટુડન્ટ શું થયેલા જોવા મળશે? ઝડપી થાકી જશે. ખ્યાલ આવે છે? બરાબર. તો બીજો તફાવત સ્ટુડન્ટ આ આવેલો જોવા મળશે. સાથે તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો લાલ રંગના સ્નાયુની અંદર મેક્સિમમ તમે દરેક જણા જોશો તો લાંબા સમય સુધી જારક શ્વસનની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? જારક શ્વસન. એટલે કમ્પલસરી શાની હાજરી જોવા મળશે? O2ની હાજરી જોવા મળશે. સફેદ સ્નાયુમાં કઈ પ્રક્રિયા થશે? અજારક શ્વસનની સ્ટુડન્ટ પ્રક્રિયા દરમિયાન મેક્સિમમ સ્ટુડન્ટ આ સ્નાયુ જોવા મળશે કે જ્યાં O2ની શું જોવા મળશે સ્ટુડન્ટ? ગેરહાજરી આવેલી જોવા મળશે. ક્લિયર? આ બંનેમાં કોઈ ને કંઈ તફાવત? બરાબર. ચાલો, સાથે કોઈ પ્રોબ્લેમ છે? બરાબર. સાથે તમે દરેક જણા જોશો સ્ટુડન્ટ તો લાલ રંગના સ્નાયુ તમને મેક્સિમમ કઈ જગ્યા ઉપર સ્ટુડન્ટ હાજર જોવા મળશે? તો જે પણ સ્ટુડન્ટ તમે દરેક જણા જોશો પંખીની જે પાંખ આવેલી જોવા મળશે. બરાબર. એની અંદર સ્ટુડન્ટ સૌથી વધારે લાલ રંગના સ્ટુડન્ટ શું આવેલા જોવા મળશે? સ્નાયુ આવેલા જોવા મળશે. સમજ પડે છે? બરાબર. અને બીજી બાજુ તમે દરેક જણા ઉદાહરણમાં જોશો કે જ્યાં સ્ટુડન્ટ એટલી બધી વધારે સ્ટુડન્ટ પર્ટિક્યુલર ઉર્જાની જરૂર નથી, એટીપીની જરૂર નથી. બરાબર. ત્યાં એટલે કે ભાઈ સામાન્ય શરીર રચનામાં જ્યાં તમે દરેક જણા જોશો એટીપી એટલે કે ઉર્જાની જરૂર સ્ટુડન્ટ કેવી રહેશે? ઓછી. તેવા ભાગોની અંદર તમને દરેક જણાને કયા સ્નાયુ દેખાયેલા જોવા મળશે? સફેદ સ્નાયુ દેખાયેલા જોવા મળશે. લાલ રંગના સ્નાયુને તમે દરેક જણા સ્ટુડન્ટ રાતા સ્નાયુના નામથી પણ એને શું કરશો? ઓળખાવી શકશો. ક્લિયર? આવડશે? આમાં કોઈને કંઈ પ્રશ્ન છે?
નથી ને, બરાબર. ચાલો, તો આટલી માહિતી તમારે દરેક જણાએ સ્ટુડન્ટ પર્ટિક્યુલર આ તફાવતના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સ્ટુડન્ટ ધ્યાનમાં રાખવાની રહેશે. એક્ઝામમાં સ્ટુડન્ટ આના ઉપરથી પણ તમને MCQ આવી શકે એમ છે. ખ્યાલ આવે છે, બરાબર. તો પર્ટિક્યુલર સ્ટુડન્ટ આ લેક્ચરમાં આજે આટલે સુધી જ રાખીશું. હવે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર આવશે તો ત્યારે સ્ટુડન્ટ આની સાથે તમારું સ્નાયુ પર્ટિક્યુલર તંત્ર પણ સ્ટુડન્ટ આટલે પૂરું થયેલું જોવા મળશે. એટલે હવે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે દરેક જણા સ્ટુડન્ટ કંકાલ તંત્ર વિશેની માહિતી મેળવવાના છે, બરાબર, કે જ્યાં સંપૂર્ણ હ્યુમન સ્કેલેટન સિસ્ટમ સ્ટુડન્ટ ડિટેલ માહિતી સાથે જોવાના છે. ખ્યાલ આવશે, બરાબર. ચાલો, તો અત્યારે સ્ટુડન્ટ આટલી માહિતી ઝડપથી જોઈ લે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.